ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, co-presented by Varmora Homeware and Mother's Recipe પ્રેમનો સ્વાદ. દર્શક મિત્રો, જે પહેલી વાનગી આપણે જોઈ એકદમ ઇન્સ્ટન્ટ, અને હવે જે બીજી વાનગી બનવા જઈ રહી છે એ પણ ઇન્સ્ટન્ટ જ બનવાની છે, અને એનું નામ છે સિંગ ભુજિયાનું શાક. હવે આ નામ સાંભળીને નવાઈ લાગી હશે ને? સિંગ ભુજિયાનું શાક તો હોતું હોય, એકલા સિંગ ભુજિયા તમે ખાધા હશે પણ શાક તો નહીં ખાધું હોય. તો હવે તમને જાણવાની ઉત્સુકતા હશે કે એની પ્રોસેસ શું છે. ચાલો અમને ઝડપથી બતાવો એવું તમારા મનમાં આવ્યું હશે. તો ચાલો કરીએ આપણે શરૂઆત. ભાવનાબેન, સિંગ ભુજિયાનું શાક એટલે મારા જેવાએ તો કદાચ પહેલી વાર જ સાંભળ્યું છે સિંગ ભુજિયાનું શાક. તો આ વાનગી વિશે મને તો બહુ ઉત્સુકતા છે કે આ વાનગીમાં એવું તો શું ટ્વિસ્ટ છે, એવું તો શું નવીનતા હશે. તો થોડું આ વાનગી વિશે આપણા વ્યુઅર્સને જણાવો. હવે હું પણ વાત કરું ને કે સિંગ ભુજિયાની, તો બધા એવું જ વાત કરે છે કે સિંગ ભુજિયાનું શાક કેવી રીતે બને, કારણ કે બધા એકલા સિંગ ભુજિયા ખાધા હોય અને આવી રીતે શાક તો પહેલી વાર સાંભળ્યું હોય. એટલે હું કંઈક આમ યુનિક નવી સ્ટાઇલથી કંઈક લઈને આવી છું, અને બની બી જાય છે જલ્દી. આપણે જે કાંદા પાપડનું બનાવ્યું એવી રીતે જ આ જલ્દી બની બી જાય છે, ટેસ્ટી બને છે, અને ગરમીમાં આપણને જે શાકના બધા પ્રોબ્લેમ હોય એ આપણે સોલ્વ પણ થઈ જાય છે. શું વાત છે! એટલે સૌથી વધારે અમારા જેવા જેન્સી અને બાળકોને વધારે ભાવવાનું છે. એ લોકોને બી બહુ જ ભાવે, એટલું ફાઇન બને છે. આમ પંજાબી જેવી આપણે ગ્રેવી કરીને કરવાનું, પણ આમ થોડું એકદમ બધા ઘરના જ વસ્તુમાંથી બની જાય ને એવી રીતે આપણે બનાવીએ. આમાં બી પણ વાર નથી લાગતી બનતા, અને કોઈ ગેસ્ટ આવે તો કંઈક યુનિક ને કંઈક સારું લાગે એવો મેં ટ્રાય કર્યો છે બનાવવાનો. બિલકુલ બિલકુલ. તો ઇન્ગ્રેડિયન્ટ સૌથી પહેલા જોઈ લઈએ આપણે. હા, એમાં જો બેઝિક આપણે જે ઘરે બધા મસાલા હોય એ આપણે લેવાના. સિંગ ભુજિયાનું પેકેટ લેવાનું, અને આમે છે ને એક ગ્રેવી તૈયાર કરી છે. એની અંદર આપણે છે ને સાથે જ કરવાનું ડુંગળી અને ટામેટા, લસણ, આદુ, મરચા એ નાખીને આપણે એને પીસી નાખવાની. ઓકે. બધું સાથે જ પીસી નાખવાનું. એવી રીતે આપણે કરવાનું. એટલે આપણે કોઈ અલગ અલગ ઝંઝટ બી નથી કે આપણે અલગ ગ્રેવી કરવાની કે કાજુ મગજતરી પલાળવાની, એ બધું કશું આમાં કરવાનું નથી. ખાલી બધું ડુંગળી તમે 2 લો તો 2 કાંદા લેવાના, એવી રીતે એની ગ્રેવી તૈયાર કરવાની. જે રીતના માણસોનું આપણે બનાવવાનું, કેટલા માણસનું એ રીતે આપણે બનાવવાનું. ઓકે. તો સૌપ્રથમ શું કરીએ છીએ ભાવના? સૌપ્રથમ આપણે ઓઇલ મૂકીશું. સૌપ્રથમ ઓઇલ આપણે મૂક્યું. ઓઇલ થાય ને એટલે એમાં છે ને આપણે થોડું જીરું અને થોડીક જ રાઈ. આમાં બહુ રાઈ જીરું નાખવાનું નથી. ઓકે. થોડીક જ રાઈ મૂકીશું. અને તમારે રાઈ જીરું બી ના નાખવું હોય ને, એકલા હિંગથી થોડુંક હિંગ નાખીને વઘાર કરવો હોય ને તો બી ચાલે. કારણ કે સિંગ ભુજિયામાં ઓલરેડી બધા મસાલા હોય જ છે, હિંગ, મરી ને એ બધું હોય છે. એટલે આ બધામાં શું તમે થોડો વઘારમાં થોડું ઓછું બી નાખો, ના નાખો તો બી ચાલે. ખાલી હિંગ ને હળદર નાખીને વઘાર કરો ને તો બી ચાલે. જો કૃતિ રાઈ અને જીરું થોડું થાય ને પછી આપણે એની અંદર હળદર નાખીશું થોડી. અને હળદર આપણે નાખીએ ને પછી થોડુંક આપણે એની અંદર લાલ મરચું પણ એડ કરીશું. અને આપણે લાલ મરચું એડ કરીએ ને એટલે તરત જ એ ગ્રેવી આપણે અંદર એડ કરીશું, કારણ કે લાલ મરચું બળી જાય ને. આ તો ખાલી વઘાર પૂરતું જ આપણે એની અંદર લાલ મરચું એડ કરવાનું છે, એટલે થોડો કલર સરસ આવે ગ્રેવીનો. પછી આને આપણે છે ને બધું કાચું જ લીધું છે કૃતિ, એટલે એને આપણે થોડી વાર થવા દઈશું. એની આપણે કચાશ દૂર કરીશું ગ્રેવીની. અચ્છા. અને થોડું આપણે અંદર સોલ્ટ એડ કરીશું. ઓલરેડી સિંગ ભુજિયામાં બી સોલ્ટ આવતું હોય છે, એટલે આપણે જરા સાચવીને આની અંદર સોલ્ટ એડ કરવાનું. બિલકુલ બિલકુલ. અને છે ને કૃતિ, હું તો બધા એટલા યુનિક શાક બનાવું છું ને. હું મખાનાનું બી શાક બનાવું છું, અને બધા અલગ અલગ કોમ્બિનેશનના જે સાંભળ્યા હોય ને એવી રીતે એ ટાઈપના બધા ગરમીમાં હું શાક બનાવું છું. શું વાત છે!
હવે ભાવનાબેન, ચવાણાનું શાક રેડીમેડ જે બહાર ચવાણું મળે છે એનું શાક, એ તો રેસીપી અમારા વ્યુઅર્સે કદાચ સાંભળ્યું હશે, ખાધું પણ હશે, પણ જ્યારે સિંગ ભજીયાનું આવી રીતના હોય ને એ ખરેખર યુનિક જ લાગે. હા, એ હું કોઈ બી સાથે વાત કરું ને તો કે એ કેવી રીતે બને એમ આખું અલગ જ રેસીપી લાગે. સિંગ ભજીયાનું શાક મખાનાનું બી બનાવું છું, સોયાબીનની વડીનું પણ હું શાક બનાવું છું. અચ્છા. એટલે ગરમીમાં જરા સેવ મસાલા છે, સોયાબીનની વડીનું શાક છે, એવા બધા અલગ અલગ ટ્રાય કરું છું ઘરે હું. શું વાત છે. અને મસ્ત જ બને છે એમ. એટલે ભાવનાબેન, જો અમારા ઘરે કોઈ આવવાનું હોય તૈયારીમાં ને અમને કીધું હોય કે 5 મિનિટ અંદર રેડી કરવાનું છે, તો મારે ઇન્સ્ટન્ટ કરવાનું હોય ને તો તમારા ઘરે કોલ લગાવવો પડે. શ્યોર લગાવજો. મારી જોડે અઢળક વેરાયટી છે. અને થોડું શું ગરમીમાં સાંજે પેલું પંજાબી હેવી લાગે ને તો તમને એટલું હેવી પણ ના લાગે કે તમે ખાઈ શકો છો આ બધા શાક. અને કંઈક અલગ બનાવેલું આપણને કોઈ ગેસ્ટ આવે તો આમ અલગ આનંદ થાય કે આપણે કંઈક અલગ બનાવીને આપણે એમને પીરસ્યું એમ. બિલકુલ. જો કૃતિ, હવે આપણે એને આવી રીતે ગ્રેવીને થવા દેવાની, અંદરથી ઓઇલ છૂટે ને ત્યાં સુધી, કારણ કે આપણે એની અંદર લસણ, આદુ, મરચાં બધું કાચું જ છે, એટલે એને ઓઇલ અંદરથી છૂટું થાય ને ત્યાં સુધી થવા દેવાનું. ઓકે. અને આમાં છે ને આવી રીતે મિક્સરમાં જ એની ગ્રેવી કરી નાખવાની. આમાં પેલું એ ચોપરમાં ઝીણી કરવાની જરૂર નથી. આવી રીતે કરીએ ને એટલે સિંગ ભુજીયામાં એકદમ મિક્સ થઈ જશે બધા મસાલા ને. અને એકદમ ટેંગી ને બહુ જ ફાઇન લાગે છે. આપણે કેટલી મિનિટ સુધી રાખવાનું છે ભાવનાબેન? આ અંદરથી થોડુંક ઓઇલ છૂટું પડે ને થોડી કચાશ વાળી ગ્રેવી છે ને, કાચી, એટલે થોડુંક આદુની ને બધી કચાશ નીકળી જાય ને લસણની, એટલી વાર થોડી વાર રહેવાનું છે. અંદરથી ઓઇલ છૂટું થોડુંક થવાનું ચાલુ થાય ને આવી રીતે જો, એટલે હવે આપણે એની અંદર બધા મસાલા કરી કાઢવાના. આપણે મરચું નાખીશું અને મેં છે ને થોડોક ગરમ મસાલો ગ્રેવીમાં જ નાખી દીધો તો. અને આમે સિંગ ભુજીયા થોડા સ્ટ્રોંગ જ હોય એટલે પછી આપણે જે રીતના આપણને મસાલા અનુકૂળ આવતા હોય એ રીતે આપણે એના મસાલા કરવાના. અને હું છે ને થોડુંક ગ્રેવીમાં આવી રીતે કોથમીરની દાંડી હોય ને, દાંડી સાથે એ બી એડ કરું છું, એટલે એની અંદર સ્મેલ બહુ જ ફાઇન આવે છે. જો આવી રીતે આપણે એના મસાલાને પ્રોપર હવે એને આપણે ચડવા દઈશું. બિલકુલ. આ તમે રૂમાલી રોટી જોડે સર્વ કરો, રોટી જોડે કરો, પરાઠા જોડે કરો, એ બધા જોડે ફાઇન લાગે છે. અને હું તો આની જોડે આચારી પરાઠા બી બનાવું છું. અરે વાહ. હું એની સાથે સર્વ કરું છું. ઓકે. હવે જો કૃતિ, આ મસાલા થોડાક ચડ્યા ને એટલે આપણે મસાલા બળે નહીં ને એટલે પાછું થોડુંક પાણી એડ કરીશું. ઓકે. કારણ કે સિંગ ભુજી આપણે અંદર એડ કરીશું ને એટલે એ પાણીને શોષી લેશે. હવે ભાવનાબેન, તમે આચારી પરાઠાની વાત કરી, તો ઘણા બધાને એની રીત પણ નહીં ખબર હોય, એટલે એના માટે આપણે એક અલગથી એપિસોડ કરીશું અને એની રીત પણ તમે વ્યુઅર્સ સુધી પહોંચાડજો. હા, હું 100% એની રીત આપીશ. કારણ કે હું છે ને એ આચારી પરોઠા બી ઘણાને સાંભળ્યું જ પહેલી વાર કે કેવી રીતે તમે બનાવો છો. એ બી આપણને ઘરમાં આપણે આચાર નાખતા હોઈએ. જો કૃતિ, આપણે એમાં પાણી એડ કર્યું એટલે મસાલા બધા પાણી સાથે એની અંદર મિક્સ થઈ જશે. પછી આપણે સિંગ ભુજીયા નાખવાના. ઓકે. આવી રીતે એની અંદર એડ કરી દેવાના અને આને થોડી વાર ચડવા દેવાનું. આમાં છે ને પેલું જે આપણે સેવ ટામેટા કે સેવ મસાલા ધાબા સ્ટાઇલ બનતા હોય ને, સેવમાં થોડીક જ વાર રાખવાનું હોય ગેસ ચાલુ. આમાં તમે થોડી વાર રાખો ને તો બી સિંગમાં વાંધો નથી આવતો. મસ્ત એકદમ સોફ્ટ ને એની અંદર મસાલાનું કોટિંગ થઈ જાય છે, એટલું સરસ બને છે. એટલે એમાં તમારે એ પણ ડર નથી કે પેલું જે સેવ છે એ પેલી એકદમ અંદર મત થઈ જશે ને ભૂકો થઈ જશે. આમાં એ વસ્તુ એટલે તું બનાવીશ ને તો બહુ જ ફાઇન એ બનશે, જલ્દી એ બની જશે ને કોઈ એવું આમાં ધ્યાન રાખવાની બી જરૂર નથી કે આવી રીતે આમ થશે તો આમ બની જશે. ચોક્કસ. તો હવે તમે આટલી સરળ ભાષામાં અમને રીત જણાવી છે ભાવનાબેન, એટલે હું તો અચૂકથી ટ્રાય કરીશ, મારા વ્યુઅર્સ પણ ટ્રાય કરશે. હા, અને હજી પણ તમે મને ચાન્સ આપશો તો હું અલગ અલગ મારી પાસે સબ્જીના બહુ જ બધી રેસીપી છે. અચ્છા, એટલે લાંબુ લિસ્ટ છે. અને આવી જ છે બધી, એકદમ ક્વિક બની જાય.
અને જે વર્કિંગ વુમન હોય એને બી વાંધો ના આવે. બિલકુલ. અને એમ થાય કે દરરોજ સાંજે ગરમીમાં એમ થાય શું બનાવું બધાનો પ્રોબ્લેમ હોય છે. Yes. તો આ ઘરમાંથી પણ મળી જાય છે, કંઈક નવું કર્યાનો આનંદ થાય છે અને મસ્ત જ બને છે. જો આવી રીતે એને એકદમ આવી રીતે લસતું જો આવી ગ્રેવી રાખવાની. જો એને આની અંદરથી ઓઇલ છૂટું પડે ને ત્યાં સુધી હજી એને થવા દે. જો સિંગ ભુજિયાને કશું જ નહીં થાય. આમ ઉપરથી જોઈએ ભાવનાબેન તો એકદમ છોલે જેવા જ આપણને બસ લાગે. એવું જ લાગે કે છોલે બનાવ્યા હોય ને, તમે કોઈને ગેસ્ટ આવ્યા હોય ને તો તમારે પહેલા વાત નહીં કરવાની કે આ સિંગ ભુજિયાનું છે, છોલે જ લાગે, પછી ખાય એટલે ખબર પડે કે સિંગ ભુજિયાનું છે. બાકી છોલે જેવો જ દેખાવ આવે એનો. અને પછી આવી રીતે થોડુંક અંદર પાણી એડ રહે ને એટલે થોડુંક ગ્રેવી એમ એ રાખવાની, કારણ કે આ જેમ ઠંડુ પડશે ને એમ શોષાઈ જશે. થોડું આપણે ખાવા બેસીએ ને એટલે થોડુંક ગ્રેવી વાળું લાગે. અને ડ્રાય જોતું હોય તો થોડુંક બળવા દેવાનું. ઓકે, બંને રીતે સારું લાગે છે. પણ જો આપણે પરાઠા જોડે ખાવું હોય તો થોડું ગ્રેવી હોય તો વધારે મજા આવે. પરોઠા જોડે ખાવું ને થોડું ગ્રેવી હોય ને તો સારું લાગે. આમાં ચણાનો લોટ કે એવું કશું પણ કંઈ પણ આવતું નથી, તો બી જો ગ્રેવી એકદમ ફાઇન બની જાય છે. બિલકુલ. સબ્જીમાં શું છે કે તમારે છે ને ગ્રેવીને પ્રોપર તમારે ચડવા દેવી પડે. આ બધી જે ગ્રેવી છે ને એમાં તમારે પેશન રાખીને થોડી વાર એને એકદમ એને અંદરથી પાણી છૂટું પડે ને એવી ગ્રેવીની એને પ્રોપર ચડાવવા દેવાની, એટલે કોઈ બી સબ્જીનો ટેસ્ટ ફાઇન જ આવે. અને પછી સ્વાદનો કમાલ જોવા મળે. હા, સ્વાદનો કમાલ જોવા મળે. થોડીક એને તમે આમ વધારે શેકો ને, આમ થોડીક અંદરથી ઓઇલ છૂટા થાય, બધા મસાલા પ્રોપર અંદર ચડી જાય એટલે એ સબ્જીનો ટેસ્ટ જ અલગ લાગે. હું તો કૃતિ અમે લોકો અમારા ઘરે કુકરમાં બહુ જ ઓછા શાક બને. હું ચોળીનું કંઈ બી શાક હોય તો અમારા ઘરે કડાઈમાં જ શાક બને. અચ્છા. કારણ કે એનો ટેસ્ટ જ અલગ લાગે છે. અને હું સ્પેશિયલ પેલી સિલબટ્ટા રાજસ્થાનના પેલા જે પથ્થરમાં વાટીને મસાલો કરીને કડાઈમાં મસાલા કરું, એટલે એ આખો ટેસ્ટ જ બદલાઈ જાય છે. આપણી પાસે સન્ડે ટાઈમ ઘણાને અત્યારે ટાઈમનો અભાવ હોય છે, પણ એમ કે જ્યારે બી ટાઈમ હોય તો તમે આમ એકવાર કડાઈમાં કરો તો એનો આખો ટેસ્ટ જ અલગ હોય છે. જો કૃતિ આપણું બની ગયું છે, અંદરથી ઓઇલ છૂટું પડી ગયું છે. આમાં કોઈ બહુ વધારે મસાલાની જરૂર નહીં કે ગ્રેવીને ઘટ કરવા માટે આપણે સહેજ ચણાનો લોટ નાખો, એ કશું નાખવું ના પડે. અને આ તમારે ચડી જાય ને અને તમે સર્વ કરો ને તો ઉપરથી કસૂરી મેથી પણ નાખી શકો છો, એ સારી લાગે છે અને બનતા પણ વાર નથી લાગતી. જો કૃતિ હવે આપણી બનીને તૈયાર છે. સબ્જી જો અંદરથી ઓઇલ બધું છૂટું પડી ગયું ને એટલે કોઈ બી સબ્જીને તમે પ્રોપર એને થવા દો, પ્રોપર એની ગ્રેવીને ચડવા દો તો એનો ટેસ્ટ આખો અલગ જ આવે છે. 100%. ઘણાને બી કમ્પ્લેન હોય છે કે ગ્રેવીમાંથી પાણી છૂટી જાય છે, અલગ થાય છે, પણ એ પ્રોપર એને એકદમ એને બધું સરખી રીતે એને ગ્રેવીને ચડવા દેવી પડે, બધા મસાલા ગ્રેવી, પછી સ્વાદ કા કમાલ ગયા. એટલે એમાં ધીરજ રાખવી પડે. પણ ભાવનાબેન અત્યારે તો ધીરજ ખૂટી પડી છે, કારણ કે જલ્દી એટલે જ હવે આપણે સૌ પણ કરી લઈએ. જો કૃતિ આપણું તૈયાર છે, હવે આપણે એને સર્વ કરીશું. જો આપણે ઉપરથી એની પર કોથમીર સર્વ કરીશું. જો તૈયાર છે કૃતિ ટેસ્ટી સિંગ ભુજિયાનું શાક. ભાવનાબેન, આ વાનગી આપણા વ્યુઅર્સ સુધી પહોંચાડવા માટે ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. દર્શક મિત્રો, સિંગ ભુજિયાનું શાક રેડી થઈ ગયું છે. એકદમ ઇન્સ્ટન્ટ ઝટપટ બની જાય એવી આપણી આ વાનગી. તો તમે ઘરે જ આ સિંગ ભુજિયાનું શાક બનાવો અને સ્વાદનો કમાલ માણો. દર્શક મિત્રો, નવી નવી વાનગી બનાવવાનો શોખ છે, ખાવાને ખવડાવવાનો શોખ છે, અને તમને પણ એવું થતું હોય કે મંતવ્ય ન્યૂઝના વાનગીના રસોડે એકવાર તો મારે પણ મહેમાન બનવું છે, તો ચિંતા ના કરો, તમે પણ બની શકો છો. હવે તમને એવો સવાલ થતો હશે કે એના માટે મારે કરવાનું શું, પ્રોસેસ શું છે આની? તો દર્શક મિત્રો, કરવાનું એટલું છે, તમારે તમારું નામ, શહેરનું નામ, રેસીપીનું નામ અને રેસીપીનો ફોટો અમને મોકલી આપવાનો છે. અમે આપનો સંપર્ક કરીશું.
અને હા, અત્યારે ટીવી સ્ક્રીન પર તમે જે નંબર જોઈ શકો છો તેના પર કોલ કરીને તમે એડવાન્સ રજિસ્ટ્રેશન કરાવી શકો છો. તો મળીએ દર્શક મિત્રો નેક્સ્ટ એપિસોડમાં. પણ હા, વાનગીના સફરને માણવાનું ચૂકતા નહીં, પણ હાલ મને રજા આપશો. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલસી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, co-presented by Varmora Homeware and Mother's Recipe Prime Masala. નમસ્કાર. સિંગ ભુજિયાનું શાક બનાવવાની સામગ્રી: સિંગ ભુજિયા, ડુંગળી, ટામેટાં, લસણ, આદુ મરચાં, તેલ, મીઠું.